હેલો યુટ્યુબ ડાયરો, કેમ છો? મોજમાં મોજમાં જ રહેવાનું. આપણે જો આજ આવી ગયા છે વાડીઓમાં. તમને ખબર જ પડી ગઈ છે, પાછળ છે મસ્તીનો નાનો હરગવો છે, પાછળ આગળ મોટો પણ હરગવો છે. એ 1 વર્ષનો છે અને આ છે 2-2.5-3 મહિનાનો. તો લોકો હવે કપાસ અને સિંગ તરફથી વળ્યા છે હરગવા બાજુ. હરગવામાં વાવેતર લોકો બધા કરવા માંડ્યા છે ને એમાં નીપજ પણ સારી આવે છે, એટલે પૈસા પણ ખૂબ મળે છે. હાચી વાત છે, પણ એમાં થોડીક મહેનત થાય, તમારે ખર્ચો પણ થોડોક થાય. પહેલાં હરગવામાં મહેનત કરવાવાળા માણસો હોય, કારણ કે શીંગું જ્યારે આવવા મળે એટલે ફરજિયાત તમારે દરરોજ ડેલી ઉતારવી પડે બધી શીંગું, આખા જેટલામાં વાવ્યું હોય એ બધી. તો જો પાછળ મસ્તીનો હરગવો છે, 2-2.5-3 મહિનાનો છે અને વસાળે વાવ્યો છે ભીંડો. તો આવી રીતે 2 સા છે, 1 સા છે ભીંડાનો અને 1 સા હરગવાનો. તો હરગવો બહુ ઉત્તમ વસ્તુ. અત્યારે ઇન્ટરનેશનલ પણ માર્કેટ બહુ મોટું છે. એનું જેટલું તમે એનું કહો ને રૂપાંતર કરો નાની વસ્તુમાં, દાખલા તરીકે એમાં જો તમે એના પાંદ હોય, પાંદને સૂકવી અને એનો પાવડર કરીને વેચો તો પણ વેચાય. સિંગનો પાવડર કરીને વેચો તો પણ વેચાય. પણ એ બધી તમારે પ્રોસેસ કરવી પડે, અને ડાયરેક્ટ સિંગું ઉતારીને વેચો તો પણ વેચાઈ જાય. એટલે જેવી તમારામાં આવડત, જેવી મહેનત અને જેવી તમને જાણકારી, જો જેટલી જાજી જાણકારી હોય એટલું તમે આમાં કામ કરી શકો અને એટલો તમે નફો મેળવી શકો અને તમને ઉતારવાની મજા આવે. કારણ કે આમાં કોઈ કાંટો એવું કાંઈ હોય નહીં હરગવા. એટલે જે ઉતારવાવાળા દાડિયા હોય એની માટે પણ સારું. અને ભીંડામાં પણ એવું છે. તો આમાં છે ભીંડો, હમણાં 2 દી પહેલાં ઉતાર્યો. અને હરગવો તો જે નાનો છે એટલે હજી 2-3 મહિના જાય પછી ધોમ શીંગું આવશે. અને પાછળ જો તમને દેખાય ત્યાં છે મોટો હરગવો. અને જો ફાલ રૂમઝૂમ આવી ગયો છે અને હરગવો આવવા મળશે. જ્યારે ક્યાંય ન આવતો હોય ત્યારે આવવા મળે તો તમારે ભાવ પણ સારો આવે. તો આ તમે જોઈ શકો છો કેવું મસ્ત એનું એકદમ લીલુંછમ લાગે છે ને. આમાં જુઓ કેટલી શીંગું હતન આવવા મળે છે. કૂણી દેખાય શીંગું. એટલે હવે શીંગું હતન આવવા મળે છે, કારણ કે જે બધે ક્યાંય શીંગું ન આવતી હોય ને તમારા વાડીએ જો શીંગું આવવા મળે તો તમને પૂરતો ભાવ પણ મળી રહેશે. એટલે આવી રીતે સાઈડ ઉત્તરનો હરગવો આવ્યો છે. એ એક નાનો છે ને એક આ મોટો, એમાં શીંગું આવવા મળી છે. લીમડાની ઉપલી ડાળી 3 માળા ચાલુ છે. જો આ 3 માળા બનાવે છે એ છે સુગરીના માળા. સુગરીના માળા બનવાનું કામ ચાલુ છે. અડધે પહોંચ્યા છે. જો મસ્તીનું ખડ લાવી અને પછી ગૂંથે. જો સુગરી આવ્યું. જો એ એક ભગવાનની કરામત કહેવાય. એવી રીતે પાતળી ડાળીઓ હોય ને ના માળો બનાવે. એટલે કોઈક વાંદરા આવ્યા હોય ને તો એ ડાળા કાંઈ જઈ શકે નહીં, ડાળ ભાંગી જાય. જો સુગરી આવી. જો તણખલું લઈને આવી છે એટલે આગળ માળે જાહે. તમે વિડીયોમાં બનાવી રહીજો એટલે આગળ ખબર પડશે કેમ બનાવે. આપણે ઘડીક બોલતા બંધ થઈ જાય ને તો આવે. આપણને ભળે નહીં આવે ને મારો હાથે ઠેકી ગયો ફોન ઊંધો રાખીને. આપણે મોટા હરગવામાં આવી ગયા અને અહીંયા વેલા હોતા છે, ગલકાના વેલા છે. ગલકા આ છે ગલકું, પણ આ ગઢું થઈ ગયું છે. આ છે ઘીસોડા. ઘીસોડા કોણા છે આપણે તોડશું. ઘીસોડા તો ઘીસોડાનો પણ વેલો છે, ગલકાનો છે. આવા મોટા ઝાડવા હોય એમાં ગરમી હોત ને થાય, પછી તડકો છે પલાળી દીધા. ડોડા મસ્તીના આપણે દેશી ડોડા શેકીને ખાવાના. હો ભાઈ, બાફીને નહીં, શેકીને ખાવાના. તો ડોલ ભરીને ઉતારી આવ્યા છે. તો આ બાજુ હરગવો ભીંડો છે, એની પડખે બીજી વાડીમાં જોઈ શકો તમે મસ્તીનો કપાસ. એકદમ સાયતી હમાણો, આપણે સાયતીથી નહીં ઉપર થાય એવો
મારી જેવડો કપાસ, મસ્તીનો કપાસ છે. ઝીંડવા આવી ગયા, સાપ આવી ગયા છે. તો મસ્તીનો કપા અત્યારે તો મસ્તીનો છે. કપાનું કાંઈ નક્કી ન હોય. વરસાદ હમણાં આવતો નથી તો પાણીની તાણ પડે તો પાછું કેવરાવે. એટલે આવી રીતે મસ્તીનો કપા વતન છે. તો ઝીંડવા નિરાતે શાંતિથી જોઈ જવો. આ છે ઝીંડવા મસ્તીના સરસ મજાના લીલાછમ ઝીંડવા અને ટપોરા જેવા. ડાળીએ ડાળીએ ચાર પાંચ આવી ગયા છે. આપણે આખી વાડી રખડી અને કૂવા બાજુ આવી ગયા. જો આ કૂવો છે અને આ છે ખીજડો. ખીજડા છે બે મોટા અને એની ઓલ પાસે કૂવો અને આ બાજુ છે પાળ. આ જે પાળ રહીને પાળની ઓલ પાસે તળાવ જેમાં યસારનું પાણી આવે છે. તો એટલે પાળની નજીક તળાવની નજીક વાડી છે એટલે કૂવામાં પાણી ભર્યું જ હોય અખાડ. એટલે પાણી કાંઈ ખૂટતું નથી. એટલે વાડીએ સારું છે. એટલે પાણીની કાંઈ ટેન્શન જેવું છે નહીં. ખીજડો ને લીમડો ને ગોરે સાંભળીને કેટલાય ઝાડવા ભેગા છે ને વચ્ચે છે કૂવો. તો આપણે જઈએ ખોવડા બાજુ. અમારે પંચાળી ભાષામાં ખોવડું કે વાડીએ બનાવ્યું હોય ને મકાન અને ખોવડું કે એટલે આપણે જઈએ ખોવડા બાજુ. ના ભેંસું બાંધી છે દૂધણી કાળું હોનું ભાઈ, કંઈ ઘટે નહીં એવી ભેંસું. ખજાવણી આ તમે કોકને ખંભે હાથે અડાડી દો ને એટલે ખંજોળ્યા કરે. હા નાના હતા ને ત્યારે ખજાવણી એ બહુ રમતા હતા. ભૂલમાં જો કોકને અડી ગઈ તો આમાં લાડું હોય નાની નાની ખંજોળે આવ્યા જ કરે એટલે નાવવું પડે. આને કહેવાય ખજાવણી કહેવાય. બ્લેક હોનું દૂધણા ઢોર હો ભાઈ વાડીએ જો. આપણે આવી ગયા ખોવડા બાજુ. અહીંયા જો ઢોર બાંધ્યા છે કાળું હોનું એટલે ભેંસ, ગાયું. અમે ભેંસ છે મોટી દૂધણી દેશી ગાય અને આ બાજુ કુંડી. તો કુંડી ભાળીને બાળપણ યાદ આવી જાય. કુંડીમાં નાવાની એવી મજા આવી જાય. આ દેશી મકાઈને શેકવી જ પડે તો જ મજા આવે. શેકીને જ ખાવાના હોય. આ બાફેલા નો મજા આવે. એવડે એ શેકવામાં ન હાલે ને આ બાફામાં ન હાલે. એને બફા જ પડે. ત્યાં થોડાક દાણા મોટા આવે અમેરિકન મકાઈ કે ને એ બાફી પડે. આ શેકવાની દેશી મકાઈ. વાઈડ ને વાઈડ ના કાંઠે છે આ ગુંદી. જો લાલ સટાક દેખાય ને કેસરી કલરની આ મસ્તીની ગુંદી. ઓ ભાઈ જોરદાર સરસ મજાની ગુંદી. આવું બધું ખાઈને મોજ કરવાની હોય ભાઈ ગામડામાં. ગુંદી અહીંયા છે લુમખા પણ આઘા છે. જો થોડાક લાંબા થઈ ને જો આ કાંટામાં ગયા હોય ને આ છે ગાંડા બાવળના કાંટા. ખૂટી ગયા હોય ને તો બીજું કાંઈ સાંભળે નહીં. પછી ગુંદી મોંઘી પડી જાય. તોડી હો બે લુમખા તોડ્યા. જો વાહ બે લુમખા તોડ્યા હો પણ એમ લાગે જોરદાર. બાકી કાંઈ ઘટે જ નહીં હો બાકી. ગુંદી ચટાકેદાર સ્વાદથી ભરપૂર ગુંદી. સરસ મજાની ચટાકેદાર છે ગુંદી. નાની ગુંદી મજા આવે ખાવાની. ચટપટી ગુંદી ખાટી મીઠી. હા નાનપણનો ભાગ કહેવાય. ઠુમરા મસ્ત જો પાકી ગયેલા ઠુમરા અમારા દીક્ષિતભાઈ ખાય છે. ઠુમરા આખી ઠુમરી ભરીશ. આને તો કહેવાય ઠુમરા. તમે તો કોઈ દી જોયા નહીં હોય. એકચ્યુઅલીમાં આ તો ગામડાવાળા માણસને જ ખબર હોય છે. એનો સ્વાદ એ જ લઈએ. શહેરવાળાનું કામ નહીં. શહેરવાળા 4 વ્હીલમાં હાલે હો ભાઈ. આપણે ગમે એવી હાલે.
જો આખી ઠુમરી આ શેઢા પાળા થઈ છે અને આખી ભરાઈ ગઈ છે. ધોળા ધોળા ઠુમરા પાકી ગયા છે. મને ખાવાની સ્ટાઇલ હોતો હોય કાજીક શું ખાવટા આવડે ને ના સાવવાની ન હોય. છે ને રસ પીને થૂકી દેવાની હોય ફૂવા. આપણે સડી ગયા પાળ ઉપર. જો આ છે ખોવડું છે ને મસ્તીનું નળિયાવાળું. સરસ સુંદર લાગે વાડીએ ખોવડું. અંદર હરગવો ને ભીંડો ને કપાસ ને આ છે તળાવની પાળ અને આ બાજુ તળાવ. આમાં પાણી ભર્યું છે. પાણી આવે છે નર્મદાનું. છોડવામાં આવે ત્યારે આખું તળાવ ભરાઈ જાય. એટલે આ જે નિશાણવાળો વિસ્તાર હોય ને બધાને લાભ થાય. તો આપણે જો આજ વાડીની મુલાકાત લીધી. હરગવો ને ભીંડો અને એવું બધું જોયું. કપાસ પણ સારો હતો. મોટો હરગવો નાનો હરગવો અને મસ્તીનું ખોવડું ને ઢોર ભેંસ્યું ને ગાયું દૂધણી નાની વાસળીયું ઠુમરા જોયા ને બધું જોયું ને મજા આવી ગઈ. આજ વાડીએ વરસાદ તો ઓછો છે એટલે થોડીક હરિયાળી ઘટી ગઈ છે. નકર મજા આવે હરિયાળી જોવાની. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.